નમસ્કાર. આજના વિડીયોમાં વ્યક્તિગત આવાસ યોજના 2025 વિશે માહિતી મેળવીએ. 20/9/2025થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. 1,70,000 સીધા બેંક ખાતામાં મળશે. જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ આગળ આપણા વિડીયોમાં જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલા કેટલી સહાય અને હવે કેટલી કોને મળશે? આ લાભકલો થયો વધારો. શૂન્ય કુલ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે અને 72,000 રૂપિયા કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે. શૂન્ય ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. શૂન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે 1,20,000 રૂપિયા મળતા હતા, એમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000 રૂપિયાની સહાય મળશે. કેમ વધારી સહાય? ને કેટલા લોકોને ફાયદો? શૂન્ય ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખૂબ વધ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. કોપીરાઇટ વર્ષ 2025થી 26ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 1,10,000 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે 550 રૂપિયા કરોડની મોટી જોગવાઈ પણ કરી છે. મંત્રીશ્રીએ એમ પણ કીધું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11,606 લાભાર્થીઓને 58 રૂપિયા કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે. મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું કે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે. પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે 30,000 રૂપિયા, બીજો હપ્તો પ્લિન્થ લેવલ પાયો બને ત્યારે 80,000 રૂપિયા, ત્રીજો હપ્તો છત ભરાય 3 ફકાસ્ટ લેવલ ત્યારે 50,000, ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે 10,000 રૂપિયા, આમ કુલ 1,70,000 રૂપિયાની સહાય મળશે. આમાંથી 98,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે ને 72,000 રૂપિયા કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે. મંત્રીશ્રીનું કહેવું છે કે આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે. આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મદદરૂપ. વર્ષ 2025થી 26માં તારીખ 20 સપ્ટેમ્બર 2025, 20 સપ્ટેમ્બર થી લઈને 20 ઓક્ટોબર 2025, 20 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.